નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે નિહાળીશું નડિયાદમાં આયોજિત દિવ્ય ભાસ્કર દ્વારા આઇકોન એવોર્ડ ઈસ્ટ અમદાવાદ સીઝન 2. પૂર્વ અમદાવાદના સફળ બિઝનેસમેન અને પ્રોફેશનલ સાહસિકોને મળશે આઇકોન એવોર્ડ. Thank you so much. So now, ladies and gentlemen, would like to request Shri Sanjeev Chauhan ji, COO Divya Bhaskar Gujarat. આપણે એમને હું વિનંતી કરીશ શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબને પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરવા માટે. સર, આઈ રિક્વેસ્ટ કે આપ મંચ પર આવશો. યસ. Thank you so much, sir. Thank you so much. Now, would like to request Mr. Arjun Dangar, sir, State Vertical Editor. Sir, please do the honor and let's welcome Ms. Bhumika Barot, our gorgeous film actress, જે અત્યારે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. આપ પણ મંચ પર પધારશો અને ભૂમિકાનું સ્વાગત કરશો. Thank you so much, Bhumika, and thank you, sir, for joining us. Now, I would like to request Mr. Arjun Dangar, sir. Sir, please, આપ મંચ પર આવશો વેલકમ સ્પીચ માટે. દિવ્ય ભાસ્કર ગુજરાતના COO સંજીવ ચૌહાણ સર, હેતલ મોદીજી અને અહીં ઉપસ્થિત મધ્ય ગુજરાતમાં જેમનો સૂર્ય બિલકુલ મધ્યાહને તપે છે એ તબીબી જગતનું એવા તારલાઓ જેમનું નામ પૂરા ગુજરાતના તબીબી જગતની અંદરથી સન્માનથી લેવાય છે. અને આ ઉપરાંત અમદાવાદ ઈસ્ટના એ તમામ બેસ્ટ વ્યક્તિઓ દિવ્ય ભાસ્કર પરિવાર વતી આપનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. નાની બાબતો પણ હેરાન, પરેશાન અને દર્દ આપી રહી છે. આવા સમયે જ્યારે તમારી અંદર એક નવી ઉર્જા, આજે કોઈની પીઠ થપથપાવવાનો સમય છે. કોઈ સારું કરી રહ્યું છે તો એમની પીઠ થપથપાવીને તમે એમને કહેશો કે યાર ડુઈંગ અ ગ્રેટ જોબ. બસ એ બે શબ્દો, એની પીઠ પર પડેલો એ હાથ પોઝિટિવિટી આપે છે, નવી ઉર્જા આપે છે, એમને આત્મવિશ્વાસ આપે છે. ખૂબ અદ્ભુત સર. તમે જે દિવ્ય ભાસ્કરના બેધડક બેબાક અંદાજની વાત કરી એ જ વાતને આગળ વધારીને શરૂ કરીશું. સરે જે વાત કરી, હું દિવ્ય ભાસ્કર માટે એને 4 પંક્તિઓમાં જ કહીશ કે સંઘર્ષ કેવો હોય છે એ જાણી બતાવશું. સંઘર્ષ કેવો હોય છે એ જાણી બતાવશું. ઝરણું કહે પહાડને તાણી બતાવશું. ડૂબી જવાની પડને ડૂબાડીશું આપણે. ડૂબી જવાની પડને ડૂબાડીશું આપણે. અરે દુનિયા જોશે પાણીમાં રહીને પાણીને પાણી બતાવશું. એ દિવ્ય ભાસ્કર છે, એ દિવ્ય ભાસ્કરનો બેબાક અંદાજ છે. સો નાઉ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, વુડ લાઈક ટુ રિક્વેસ્ટ શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ, સર, આ પ્રસંગે આપનું ઉદ્બોધન અને ખાસ આશીર્વચન. નમસ્તે, વંદે માતરમ. દિવ્ય ભાસ્કરના શ્રી ડાંગરભાઈ હમણાં ખૂબ સરસ વાત કરી અને અજય ચૌહાણજી, સંજીવ ચૌહાણજી, ઉપસ્થિત પરિવારજનો, આપ સૌ આ વિસ્તારના સનિષ્ઠ નાગરિકો, સેવાભાવી વ્યક્તિઓ. આમ તો સન્માન એ જેટલું આપીએ એટલું સામું મળે. જેટલું એ પ્રકૃતિનો નિયમ છે, જેટલું આપીએ એટલું સામું મળે. તમે ધૃણા કોઈને આપો એટલી સામી ધૃણા મળે. તમે કોઈને રાગ કે દ્વેષ કોઈને આપો એટલો જ તમે સામો મળે. સાયન્સ પણ એવું કહે છે ને, ન્યૂટન, ઘાત અને પ્રત્યાઘાત સમને પરસ્પરસ વિરુદ્ધ હોય છે. આ પ્રકૃતિની અંદર અનેક લોકો પોતાનું શ્રેષ્ઠ કર્મ નિભાવે છે. કોઈ કરે છે, કોઈ નથી કરતું.
જે કરે છે એ જ જીવે છે. અને એટલા માટે સન્માન એ બીજાના માટેનું પ્રેરણા છે, બીજાના માટેનું એક સંદેશો છે, બીજાને જાગૃત કરવા માટેની એક વાત છે. જે સમાજ, જે સંસ્કૃતિ, જે રાષ્ટ્ર આ બાબતમાં નિષ્કાળજી હોય અથવા તો બહુ પેલું ન હોય, એનો ઇતિહાસ ન રચાય અથવા તો એની લાંબી સંસ્કૃતિ કે એનું સાહિત્ય બચતું નથી. આ પ્રસંગે ખલીલ જિબ્રાનની કવિતા યાદ આવે છે, પીટી ધ નેશન. એ રાષ્ટ્રની દયા ખાજો, ધેટ ઇઝ ફૂલ ઓફ બિલીફ્સ એન્ડ એમ્પ્ટી ઓફ રિલિજન્સ. સંપ્રદાયોથી ભરપૂર લોકો હોય, ધર્મ વિહોણી પ્રજા હોય, જે પોતાના રાષ્ટ્રના વસ્ત્રો નથી પહેરતા, જે પોતાના દેશનું અનાજ નથી ખાતા, જ્યાં તેજસ્વી કલમ ખૂણામાં આંસુ સારતી હોય ને બાહુબલીને અસામાજિક તત્વોના વાહવા થતી હોય, એ રાષ્ટ્રની દયા ખાજો. ખલીલ જિબ્રાનની એ કવિતા યાદ. ત્યારે આજે ભાસ્કરે દિવ્ય કાર્ય કર્યું છે કે તેજસ્વી કલમને અહીંયા બોલાવી છે, તેજસ્વી લોકોને બોલાવ્યા છે અને એમનું સન્માન થયું. અને કરવું એ આપણી સંસ્કારિકતા છે. ખૂબ ખૂબ આભાર સર. And ladies and gentlemen, now would like to request Bhumika, please do join me on stage. I really want to know about your upcoming movies and your experience till now. તમારું પહેલાં તો આટલી સુંદરતા જ્યારે સામે ચાલીને સ્ટેજ પર આવે ને ત્યારે તાળીઓ એમ જ પડી જવી જોઈએ. હલો યસ હાય. સો અનોખી એક એવું મૂવી જેણે એક વિશેષ પ્રભાવ દરેક માનસ પર કરી દીધો અને પછી ત્યાંથી કચ્છ એક્સપ્રેસ. સો પ્લીઝ શેર યોર જર્ની. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ સંજીવજી મને ઇન્વિટેશન આપવા માટે. અને દિવ્ય ભાસ્કર સાથે પહેલેથી જ મારો સંબંધ બહુ જ અનોખો રહ્યો છે. અને અહીંયા જેટલા પણ મહેમાનો ઉપસ્થિત છે બધાને થેન્ક યુ કહીશ, કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. અને આપણા વડવાઓથી આ વાત આપણે સાંભળતા આવ્યા છીએ અને આ વાત સાચી છે, સટીક છે. અને તમે લોકો એ રીતે જ આગળ વધીને કોવિડ ટાઈમમાં પણ બધાની, મારા ઘરમાં પણ ઘણા બધા કેસીસ હતા, મારા ફેમિલી મેમ્બર્સ ઘણા બધા એડમિટ હતા, એ લોકો પણ, મારા બ્રધર ઇન લો, મારી સિસ્ટર. અને મને ખ્યાલ છે કે કેવી રીતે મહેનતથી તમે લોકોએ દિવસ રાત એક કરીને 24/7 કશું જ વિચાર્યા વગર બધાની હેલ્પ કરી છે. સો થેન્ક યુ સો મચ ફોર દેટ. એન્ડ યા કમિંગ બેક ટુ માય ફિલ્મ્સ. સો અનોખી એક એવી છોકરીની વાત છે જે ફિઝિકલી ચેલેન્જ છે. એના માટે મેં ઘણી બધી વર્કશોપ કરેલી, બિકોઝ જ્યારે આપણે ફિટ એન્ડ ફાઇન હોઈએ તો આપણને દુનિયા એકદમ સરસ લાગતી હોય, બધું જ સરસ લાગતું હોય, એમ લાગે કે આપણે જ સાવજ છીએ. પણ આ છોકરીની લાઈફમાં પણ એવી ઘટનાઓ થયેલી કે પહેલાં એકદમ ઠીક હતી અને પછી સડનલી એની લાઈફમાં એવા ઇન્સિડન્ટ્સ થાય છે, એનું એક્સિડન્ટ થાય છે અને પછી શી વોઝ નોટ એબલ ટુ પ્રોપરલી વોક. અને એના પછી એની લાઈફમાં કેવી રીતે પોઝિટિવિટી આવે છે એની આખી જર્ની બતાવી છે કે છોકરી પોતાની ઉપર કેટલું સાહસ કરીને પોતાના જાતે જ ઊભી થાય છે અને કેટલા સંઘર્ષ પછી એ પોતાની લાઈફમાં આગળ વધે છે, પોતાનું NGO સ્થાપિત કરે છે અને ઘણી બધી એક્ટિવિટીઝમાં પછી એ પોતે કાર્યરત થવા લાગે છે. એન્ડ ધીસ ફિલ્મ ઇઝ અબાઉટ જે પણ ફિઝિકલી ચેલેન્જ બાળકો હોય છે એમના ઉપર છે આ વાત. અને એ એમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે. ત્યાં તમે અનોખી યુનિક લવ સ્ટોરી તમે જોઈ શકો છો. મારી બીજી ફિલ્મ છે, હું પોતે કચ્છથી છું, ગાંધીધામ છું. સો કચ્છ એક્સપ્રેસનો એક્સપિરિયન્સ બહુ જ યુનિક રહેલો, બિકોઝ એમાં ઘણા બધા દિગ્ગજ કલાકારો હતા જેમને બાળપણથી હું જોતી આવી છું. એમની સાથે સ્ક્રીન શેર કરવાની હતી. રત્ના પાઠક શાહ છે, માનસીબેન છે, બધા જોડે ઘર જેવા સંબંધ હવે બંધાઈ ગયા છે. પણ એ વખતનો જે એક્સપિરિયન્સ હતો, અમે કચ્છમાં શૂટ કરતા અને ડે નાઇટ જેમ તમે લોકો કામ કરતા હોવ છો એમ અમે ક્યારેક ડૉક્ટર બની જઈએ છીએ
ક્યારેક અમે ટીચર પણ બની જતા હોઈએ છીએ. સો અમારી જર્ની પણ કહેવાય ને કે બહુ જ અદ્ભુત હોય છે. એટલે હું બસ એટલી જ રિક્વેસ્ટ કરીશ કે હવે જે ગુજરાતી ફિલ્મ્સ બનવા લાગી છે એ બહુ જ સુંદર રીતે, અને અમે લોકો ખૂબ મહેનતથી ફિલ્મો બનાવીએ છીએ અને એના ઉપર ઘણું બધું અમે પ્રિપેરેશન કરતા હોઈએ છીએ. સો આઈ રિયલી વોન્ટ કે તમે બધા જેમ આપણે બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મ્સ જોતા હોઈએ છીએ એવી જ રીતે તમે સારી સારી જે ગુજરાતી ફિલ્મ્સ અપકમિંગ જે હવે બધી આવી રહી છે એમને પણ એટલું જ પ્રોત્સાહન આપો અને 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા ખર્ચીને એ ફિલ્મ્સ જોવા માટે પણ થિયેટર સુધી જાઓ. થેન્ક યુ. તમે અમારી સાથે મંચ પર જ રહો. અને હવે આપણે એવોર્ડ સેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો હું ખાસ વિનંતી કરીશ શ્રી સંજીવ ચૌહાણજી, શ્રી પ્રફુલ્લ પાનસુરિયા સાહેબ અને ભૂમિકા આપણી સાથે જ છે. આપણે ફર્સ્ટ સેટ ઓફ અવોર્ડ્સ ચાલુ કરી રહ્યા છે, આઇકોન્સ ફોર સોલર ઇન્ડસ્ટ્રીઝ. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું નામ અનાઉન્સ કરીશ. આઈ રિક્વેસ્ટ ક્વિકલી તમે બધા જલ્દીથી આવી જાઓ. હેલો, મારું નામ કીર્તન શાહ છે. હું એડવાન્સ ઇલેક્ટ્રિકલ સોલ્યુશનનો ઓનર, ફાઉન્ડર, કો ફાઉન્ડર છું. અમારી કંપની એડવાન્સ ઇલેક્ટ્રિકલ સોલ્યુશન છેલ્લા 7 વર્ષથી ગુજરાતમાં સોલર રૂફટોપનું કામ કરી રહી છે. આજે દિવ્ય ભાસ્કરે જે આઇકોન્સનો એવોર્ડ અમને જે આપ્યો છે એના બદલ અમે ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે સોલર રૂફટોપ વિશે, અમારી કંપની વિશે કહું તો અત્યારે જે ગવર્મેન્ટની સ્કીમ ચાલી રહી છે, પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના, તો એની અંદર અત્યારે દરેક ઘર પર સોલર નાખવાનું જે પ્રધાનમંત્રીનું જે સપનું છે એને લક્ષ્યાંક અમે લઈને જે સોલર, હર ઘર સોલર કરવા માટે અમે તત્પર છીએ. અને એના માટે અમે પોતે ટાર્ગેટ રાખ્યો છે કે અમે અમારા એડવાન્સ ઇલેક્ટ્રિકલ સોલ્યુશન વતી આવનારા 1 વર્ષમાં 5000 ઘરો પર સોલર નાખીએ. હેલો, મારું નામ ધ્રુવ શાહ છે. હું એડવાન્સ ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સનો ડાયરેક્ટર છું. જેમ મારા મિત્રએ કીધું, કીર્તન શાહે, અમારો અત્યારે લક્ષ્યાંક એ જ છે કે જેટલું થાય એટલું અમે સોલર પર ડાયવર્ટ કરીએ ઇલેક્ટ્રિસિટીને, કે જે ફોસિલ ફ્યુલ્સને જે અત્યારે રિન્યુએબલ સેક્ટર્સમાં જે આપણે રિન્યુએબલ સેક્ટર્સનો જેટલો બેનિફિટ મળી શકે એમાં મેઇનલી આપણે સોલરનો વધારે ઉપયોગ રહે છે. એટલે અમારું ફોકસ મેઇનલી એના ઉપર જ રહેલું છે. મારું નામ હર્ષ પટેલ છે. જે રીતે મારા કીર્તન શાહ અને ધ્રુવ શાહે જણાવ્યું એ પ્રમાણે જે પણ અત્યારે જે સોલરની અંદર જે આખું જે વર્ક થઈ રહ્યું છે એને અમે લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે, અમે આગળ વધારી રહ્યા છે. અને દિવ્ય ભાસ્કરે એક મંચ આપી અને અમને એ જે અમે કામ કરી રહ્યા છે એ જ કામને અમે આગળ હજુ વધારે ફેસ ઉપર અમે કામ કરીએ એના માટેનું પ્રોત્સાહન. મારું નામ જતીન પ્રજાપતિ અને હું એરસન સોલર એનર્જીનો ઓનર છું. અને લાસ્ટ 5 યર્સથી અમે આ સોલર ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છીએ. મારી જનતાને અને દેશવાસીઓને એટલી અપીલ છે કે જેમ બને એમ તમે ગ્રીન એનર્જીને પ્રમોટ કરો અને સોલર તરફ વળો, અને જેથી કરીને આપણા દેશનું ભવિષ્ય સારું થશે, ક્લીન એનર્જી મળશે. અને દિવ્ય ભાસ્કરનો પણ હું આભારી છું કે તેમણે આ પ્લેટફોર્મ આપ્યું અમને, જેનાથી અમને પણ આગળ સતત ક્વોલિટી વર્ક કરવા માટે સતત પ્રેરણા મળતી રહેશે. Thank you so much, Diyo Bhaskar. Thank you. We are from Ersan Solar Energy. My name is Hitesh Vyas, Managing Director of Ersan Solar Energy. હું ખાસ કરીને દિવ્ય ભાસ્કરને આભાર વ્યક્ત કરું છું કે આ એક પ્લેટફોર્મ આપવા માટે, જેથી કરીને અમારા જેવા બીજા ન્યૂ પ્રમોટર છે તેને પ્રોત્સાહન મળી જશે કે આગળ બિઝનેસ. સોલારિયમ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ આજના આ કાર્યક્રમમાં અમે છેલ્લા 3 વર્ષથી આ દિવ્ય ભાસ્કર સાથે જોડાયેલા છીએ. દિવ્ય ભાસ્કરના દરેક સોલારના એક્ઝિબિશનમાં અમે પાર્ટ લીધો છે. એનાથી અમને ઘણો બધો ફાયદો થયો છે અને ઘણા બધા કસ્ટમરના ઘર પર અમે સોલાર રૂફટોપ લગાવેલું છે. એના કારણે આજે અમે અહીંયા આવી અને જે એવોર્ડ આપ્યો છે એ અમારી 3 વર્ષની મહેનત દિવ્ય ભાસ્કરે એની. મારું નામ જીત શાહ છે અને મારી ફર્મનું નામ છે સ્પાર્કો મલ્ટીપ્લાસ પ્રાઇવેટ લિમિટેડ ડિવિઝન એનર્જી. અમે લોકો સોલર ઇન્ડસ્ટ્રીઝમાં 2022થી કામ કરી રહ્યા છીએ અને આ વર્ષે અમે લોકોએ અરાઉન્ડ 7 મેગાવોટ પ્લસનું કામ કર્યું અને અમે ટોટલ 5 રાજ્યોની અંદર અમારી પ્રેઝન્સ છે અત્યારે અને ધીરે ધીરે એક્સપાન્શન કરી રહ્યા છે. જેમ નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે અનાઉન્સમેન્ટ કર્યું PM સૂર્યોદય યોજનાનું, એના પછી અમારી પાસે ઘણી સારી એવી ઇન્ક્વાયરી છે. PM સાહેબનું આ રિલેટેડ જે વિઝન છે ઘણું સારું છે. લોકો આ ફ્રી ઓફ કોસ્ટ જે સોર્સ મળી રહ્યો છે આપણને સૂર્યોદય તરફથી એનો જેટલો બેનિફિટ લઈ શકીએ એટલું ઘણું સારું છે. તો મારી એવી રિક્વેસ્ટ છે બધાને કે બધા સોલાર લગાવે અને ઘરમાં ફ્રી ઇલેક્ટ્રિસિટી લે. યુવાન એનર્જી સોલર ફિલ્ડમાં અમે લોકો ઘણું સારું કામ કરીએ છેલ્લા 5 વર્ષથી. અદાણી સોલરના ચેનલ પાર્ટનર છીએ અક્રોસ ઇન્ડિયા.
એનો મટીરિયલ સપ્લાય બી અમે લોકો આપીએ છીએ. દિવ્ય ભાસ્કરનો ખૂબ થેન્ક્સ છે કે આ અવોર્ડથી સન્માનિત કર્યા છે અમને લોકોને. અમે ગુજરાત સ્ટેટમાં અને એક્રોસ ઇન્ડિયાના બીજા 7-8 સ્ટેટની અંદર અત્યારે પીએમ સૂર્યઘર યોજના કે જે માનનીય પ્રધાનમંત્રી સાહેબે લોન્ચ કરી છે એમાં 7 થી 8 સ્ટેટમાં ઇન્ક્લુડિંગ ગુજરાતમાં કામ કરીએ છીએ અને ઘણું મોટું કામ કરીએ છીએ. અમે લગભગ છેલ્લા 15 વર્ષથી સોલરના ફિલ્ડમાં છું અને ગુજરાતની ટોપ 5 લીડિંગ કંપનીઝમાં આવીએ. અત્યારે માનનીય પ્રધાનમંત્રી સાહેબે જે કામ કર્યું છે કે દરેક ગ્રાહકના પોતાના બેંક ખાતામાં ડાયરેક્ટ સબસિડી જાય સૂર્યઘર યોજનામાં અને 300 યુનિટ સુધી વીજળી મફત મળે. એ 300 યુનિટ જેટલી સબસિડી દરેક ગ્રાહકને 78,000 રૂપિયાની સબસિડી મળે છે. બહુ સારી વસ્તુ છે. આમાં દરેક ગ્રાહક જેટલું કામ કરશે અથવા તો જેટલું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશે એ ભવિષ્યનું પરમેનન્ટ બેનિફિટ છે લોકોને. એટલા માટે મારું નામ પ્રહલાદભાઈ માળી છે અને મારા જ્વેલર્સ નિકોલમાં છે, વૈભવ લક્ષ્મી ગોલ્ડ કરીને. દિવ્ય ભાસ્કરે જે આજે આ એવોર્ડ આપ્યો છે એના માટે હું બહુ ગર્વ અનુભવું છું અને બહુ પ્રાઉડ છે. ફર્નિચર પ્રાઇવેટ લિમિટેડ તરફથી હું હર્ષદ વાછાણી અને મારા મોટાભાઈ દિલીપભાઈ વાછાણી ફર્નિચર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદનો લાર્જેસ્ટ ફર્નિચર શોરૂમ છે. દરેકની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ ફર્નિચર કરી આપે છે અને દિવ્ય ભાસ્કર વતી અમને દર વખતે આવા નવા એવોર્ડ એનાથી સન્માનિત કરે છે. તો દિવ્ય ભાસ્કરનો આપણો ખૂબ ખૂબ આભાર. જય ભારત. મારું નામ અલ્કેશ ગુલાબચંદ અગ્રવાલ છે. હું શાંતિ સ્કૂલનો ટ્રસ્ટી છું. દિવ્ય ભાસ્કર દ્વારા આ જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એ ખૂબ સુંદર છે અને એમના દ્વારા જે અમને એવોર્ડ આપવામાં આવ્યો છે એનાથી અમે ખૂબ આનંદિત છીએ અને ભવિષ્યમાં પણ અમે આવા સારા કામો કરી અને આપના થ્રુ માધ્યમથી એવોર્ડ જીતતા રહીએ એવું અમને ખૂબ અભિનંદન છે. હું ડૉક્ટર જતીન પટેલ છું. સીટીએમ અમદાવાદ ખાતે 15 વર્ષથી ડેન્ટલ સર્જન ઇમ્પ્લાન્ટોલોજીસ્ટની પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજે ઘણો આનંદ થાય છે કે દિવ્ય ભાસ્કરે અમારા કામની નોંધ લઈને અમને જે બિરદાવ્યા છે એના બદલ હું ખૂબ ખૂબ દિવ્ય ભાસ્કરનો બી આભારી છું. મારું નામ મેહુલ તલાટી છે. શીતલનાથ એકેડમી જે છે શીતલનાથ ટર્બો ઇંગ્લિશ એના વન ઓફ ધ ડિરેક્ટર તરીકે છું કાર્યરત છું અત્યારે. અને આજરોજ જે એવોર્ડ આપવામાં આવ્યા છે અને એ એવોર્ડમાં અમને પણ સંમલિત કરી અને એક દિવ્ય ભાસ્કર માટે અમને ઘણો આનંદ થયો છે કે એમણે એક એજ્યુકેશન લાઇનના સારા ક્લાસીસને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપ્યો છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. હું ડૉક્ટર નિર્મલ પટેલ. હું એમની મેડિસિન કન્સલ્ટન્ટ એઝ એ કાર્ડિયોપલ્મોનોલોજિસ્ટ એન્ડ ડાયાબિટોલોજિસ્ટ પ્રેક્ટિસ કરું છું આત્મીય હોસ્પિટલ નવડા ઈસ્ટ ખાતે. થેન્ક યુ દિવ્ય ભાસ્કર ફોર એવોર્ડ એન્ડ એડમાયર અવર સર્વિસીસ. થેન્ક યુ વેરી મચ કે અમને આ સન્માન માટે. આજરોજ દિવ્ય ભાસ્કર યુવા સાહસિકોનું સન્માનિત કરવામાં આવે છે ત્યારે અમારી સંસ્થા અમૃતમ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હું ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ પટેલ અને શ્રી ડૉક્ટર હેમલભાઈ શાહ એના માટે એવોર્ડ માટે આવેલા છીએ. અમારી શાળાને સતત બીજી વખત એટલે કે ગેટ ટુ સેકન્ડ ટાઈમ મોસ્ટ પ્રોમિનન્ટ એજ્યુકેશનલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈસ્ટ અમદાવાદ એવોર્ડ મળેલ છે જે અમારા માટે ખૂબ જ ગર્વની બાબત છે. અમારી શાળા હંમેશા આ જ રીતે જે દિવ્ય ભાસ્કરે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એવું હંમેશા સતત કામ આપશે જેની હું દિવ્ય ભાસ્કરના માધ્યમથી ખાતરી આપું છું. આભાર. હા, મારું નામ ડૉક્ટર દિલીપ કનુભાઈ પેથાણી છે. ઓર્થોપેડિક સર્જન છું. અમદાવાદ મારી હોસ્પિટલ છે કર્મદીપ ઓર્થોપેડિક સ્કિન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર. અમારે ત્યાં ઓર્થોપેડિકના જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઇન સર્જરીનું બહુ કામ કરીએ છીએ. બેઝિકલી અમારી હોસ્પિટલ ચાલુ એને 2004માં અમે હોસ્પિટલ અમારી ચાલુ કરી. ત્યાર પછી એમાં ધીમે ધીમે અમારો પ્રોગ્રેસ થતો ગયો અને અત્યારે અમારે 51 બેડની અમે હોસ્પિટલ અત્યારે એસ્ટાબ્લિશ કરી આપી છે અત્યારે. અને અત્યારે અમારે ત્યાં મા કાર્ડનું બધું જ કામ થઈ રહ્યું છે. એ સિવાય કેશલેસ ફેસિલિટીઝ પણ બધી અવેલેબલ છે જેમાં બધા મેડિક્લેમની ફેસિલિટી અવેલેબલ છે. મારું નામ દેવીબેન પરમાર છે. આજે દિવ્ય ભાસ્કર દ્વારા જે અમારી સંસ્થા છે શુભમ કોલેજ ઓફ નર્સિંગ, સોહમ કોલેજ ઓફ નર્સિંગ, શાંતમ કોલેજ ઓફ નર્સિંગ, શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ડૉક્ટર BR આંબેડકર લો કોલેજ અને કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ, આ તમામ સંસ્થાના ડાયરેક્ટર શ્રી ડૉક્ટર પ્રહલાદભાઈ પરમાર અને ડૉક્ટર સોહમ પરમાર જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા આજે સન્માન કરવામાં આવેલ છે ત્યારે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વધુમાં હું કહીશ કે નર્સિંગ એક ઉત્તમ વ્યવસાય છે. સાથે સાથે ફિઝિયોથેરાપી અને લો કોલેજ પણ છે જેમાં ગુજરાતના તમામ સમાજના વિદ્યાર્થીઓ અમારે ત્યાં
એજ્યુકેશન લઈ રહ્યા છે અને છેલ્લા 20 વર્ષથી અમે આ સંસ્થાઓમાં એજ્યુકેશન આપી રહ્યા છે, જેના કારણે અમને દર વર્ષે આવા ઘણા બધા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તો આજે દિવ્ય ભાસ્કરનો હું ખૂબ ખૂબ આભાર માનું. મારું નામ જેડી પકરવાલ છે. મારા સ્કૂલનું નામ મહારાજા પબ્લિક સ્કૂલ છે, મારે ઓઢવમાં છે. અને દિવ્ય ભાસ્કરથી આયા એવોર્ડમાં અમે બહુ સારું સન્માન છે અને આવનારા વર્ષમાં આગળ વધશું. મારું નામ કુમાર અલ્પેશ છે, ફ્રોમ શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ. અમે દિવ્ય ભાસ્કર સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છીએ. અમે વટવાની અંદર એક સ્માર્ટ કેમ્પસ બનાવ્યું છે, જેમાં દિવ્ય ભાસ્કરે અમને એવોર્ડથી સન્માનિત કરેલા છે. તો તેમનો ખૂબ ખૂબ આભાર. गौरी सागर, मेरे हस्बैंड सागर सर, मिस्टर प्रवीण सागर. थैंक यू सो मच दिव्य भास्कर सबसे पहले तो टू नॉमिनेट अस एंड अगेन टू गिव अवार्ड फॉर सेकंड टाइम. तो बहुत ही खुश है पूरी सागर फैमिली को. पहले तो मैं थैंक यू कहना चाहूँगी क्योंकि ये सिर्फ हम दोनों नहीं है, हमारी पूरी फैमिली, हमारा पूरा स्टाफ हमारे साथ है इस चीज़ के लिए, इस मेहनत के लिए. तो थैंक यू सो मच फॉर एवरीवन. एजुकेशन की बात करें तो हम बोल सकते हैं कि जितना ही मेडिकल इम्पोर्टेंट है, जितना ही लाइक रोटी कपड़ा मकान इम्पोर्टेंट है, उतना ही आजकल बच्चों के लिए एजुकेशन इम्पोर्टेंट है. तो हर एक पेरेंट के लिए, हर एक बच्चे के लिए यही है कि पढ़ते रहिए, गुजरात को, देश को आगे बढ़ाते रहिए. और वी आर ऑलवेज देयर फॉर ऑल ऑफ यू. हम हर टीचर हमेशा आपके साथ रहेंगे. बस आगे बढ़ते रहिए और देश को आगे बढ़ाते रहिए. थैंक यू. Actually, I can say only one thing. Like every profession is coming from education only. हम डॉक्टर भी बनाते हैं, इंजीनियर बनाते हैं, in all field we are there. So thank you very much everyone for support us. Hello, I am Sunny Ahuja, the director of Ahuja's Institute, and I am facilitated with the award which was organized by Divya Bhaskar Group, and I am very thankful to Divya Bhaskar Group. Ahuja's Institute is engaged in this educational field since 2002. And we are continuously busy, engaged with the students, and we are always looking to the future of the students, and we always see that we provide qualitative education to the students along with the moral value. Thank you. હું દીપક ચૌહાણ, ડીએન પોલિટેકનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રિન્સિપલ કોઓર્ડિનેટર કમ ટ્રસ્ટી તરીકે છેલ્લા 45 વર્ષથી અમારી સંસ્થા સ્કિલ ટ્રેનિંગ અને વ્યવસાયલક્ષી શિક્ષણની અંદર તાલીમ આપે છે. અત્યાર સુધી અમારી સંસ્થાએ 60,000 કરતાં પણ વધારે આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના યુવાઓને તાલીમ આપીને પગભર કરવાની કોશિશ કરી છે. હાલમાં અમારી સંસ્થા દ્વારા એક નવું વેન્ચર જાપાનની અંદર હાઈ સ્કિલ મેનપાવરની જે રિક્વાયરમેન્ટ ઊભી થઈ છે, તો ત્યાં બેચલર ઓફ એન્જિનિયર્સ થયેલા યુવાઓને જાપાનની અંદર નોકરી અપાવવાનું પણ એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આજના દિવ્ય ભાસ્કર તરફથી આઇકોનનો આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તેની અંદર અમોને આ એવોર્ડ આપીને જે સન્માનિત કરવામાં આવ્યા છે, એ બદલ અમો દિવ્ય ભાસ્કરના ખૂબ જ આભારી છીએ. થેન્ક યુ. મારું નામ મેહુલ સોની છે. હું નિકોલ વિસ્તારની અંદર નરનારાયણ જ્વેલર્સ નામની દુકાન ધરાવું છું. મારી સાથે મારા ફાધર છે બાબુલાલ હરિલાલ સોની, કે જેઓ સાહેબ 1966થી એમની દુકાન જે ચાલે છે, એમની પેઢી અમે એમને મુસળસળ આગળ ચલાવીએ છીએ. અને આમ નામ દિવ્ય ભાસ્કર થકી અમે લોકો એનાથી એવોર્ડથી સન્માનિત થયા છે, જેની અમને ખૂબ જ ખુશી છે. અને અમે ખૂબ દિવ્ય ભાસ્કરના ઋણી છીએ કે એમને આ વસ્તુ અમને અભિવાદન કર્યું. Harry Vora from English World. Today we have come over here for Divya Bhaskar award function, and arrangement and everything that is really superb. And the people, those who are connected with this Divya Bhaskar team, they all are like arranging all these facilities and everything in a proper manner. Thank you very much for inviting us for this wonderful event. Thank you. હું ડૉક્ટર સચિન પ્રજાપતિ. હું દિવ્ય ભાસ્કરનો ખૂબ જ આભારી છું કે જેને અમને અમારી જે આ યોગદાન, જે અમે જે આટલું વર્ક કર્યું એને પ્રોત્સાહિત કર્યું, તે બદલ દિવ્ય ભાસ્કરનો આભાર. Myself Surjit Kaur Manjit Singh Dang. I'm from Khalsa Little Flower School, the managing trustee of Khalsa Little Flower School. Today, it's a matter of great pride for me for receiving this award from Divya Bhaskar. This acknowledges the services which we are providing to the society right from 2002 till now.
Thank you so much, Divya Bhaskar, for the beautiful award as well as the beautiful arrangements made here for us. Thank you so much for giving us a recognition here. Myself Karamjeet Singh, trustee of Khalsa Little Flower School. આજે દિવ્ય ભાસ્કરે આખું પ્રોગ્રામ સેટ કર્યું છે બધાની માટે. આવા જે અવોર્ડ્સ છે જે સ્કૂલ્સને અને હોસ્પિટલ્સને અને ઘણી બધી સંસ્થાઓને આપવામાં આવે છે, એમનું કાર્ય જોઈને જે પ્રકારની ફેસિલિટીઝ એ લોકો પ્રોવાઈડ કરે છે, આ ખૂબ જ મોટિવેશનલ છે. અમે દિવ્ય ભાસ્કરને આવા અવોર્ડ ફંક્શન્સ માટે થેન્કફુલ છીએ. Myself Sachin Goswami. Actually, I am a principal of Sri Swaminarayan Gurukul International School, Nicole. We are dealing with the school where we are giving the sanskar with education, that all the institutes are giving education, but sanskar is a special in our education system. And Divya Bhaskar is promoted this award to us for that our best education system is going in the Nicole area. So we are thankful to this Divya Bhaskar also, and it's continue with us for the next coming years, that we are thanks again and again to the Divya Bhaskar. Thank you. મારું નામ તુષાર પટેલ છે અને હું ફ્લાયવે ઇમિગ્રેશનનો ઓનર છું અને છેલ્લા હું 17 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. મને આ દિવ્ય ભાસ્કરનો જે આ એવોર્ડ છે એ મેળવીને બહુ જ આનંદ થયો અને બહુ સારું અરેન્જમેન્ટ હતું. From Panchamrut International Public School, Ahmedabad, Nicole East, I'm very thankful to Divya Bhaskar for giving us a most credible education and cultivating school in Nicole East area. And we are very thankful to Praful Panseria sir to give us and nominate us for this best award. Thank you so much. ખૂબ જ આભારી છું દિવ્ય ભાસ્કર ન્યૂઝવાળાનો કે જેમણે અમને પ્રફુલ પાનસરિયા સાહેબ જોડે એક વિશ્વસનીય શિક્ષણ આપવા બદલ અને એક સંસ્કારીય શિક્ષણ આપવા બદલનું જે એવોર્ડ પ્રાપ્ત કરાવડાયો છે એ બદલ હું ખૂબ આભારી છું દિવ્ય ભાસ્કર. અને દિવ્ય ભાસ્કર એટલે એક એવું નામ કે જ્યાં તમને સમગ્ર ગુજરાતભરના ન્યૂઝ મળતા રહેતા હોય છે. અને આજે એક બહુ જ સરસ એવોર્ડ એમને અરેન્જ કર્યા છે, એ પણ નડિયાદમાં. તો નડિયાદના જેટલા પણ લોકો હોય, આ છે આઇકોન અવોર્ડ્સ, જેમાં જેટલા પણ લોકો એમના ક્ષેત્રમાં આગળ વધ્યા, એમના ફિલ્ડમાં કંઈક એક્સપોર્ટ કર્યું હોય, કંઈક એક્સપર્ટીઝ કરી હોય, અને અવોર્ડથી સન્માનિત કરીએ છીએ. આઈ થિંક આ બહુ જ મોટો સ્ટેપ છે લોકોને, એન્ટરપ્રેનર્સને, વર્કર્સને મોટિવેટ કરવાનો. એન્ડ આઈ એમ રિયલી હેપી એન્ડ પ્રિવિલેજ કે હું અમુક લોકોને મળી, એમને અવોર્ડ આપ્યા, એમને સર્ટી આપ્યા. એન્ડ આઈ થિંક આ વસ્તુ એમને મોટિવેટ કરશે. અને દિવ્ય ભાસ્કર ઇઝ ઓલવેઝ વિથ ધીસ કાઇન્ડ ઓફ પીપલ જે લોકોની ફિલ્ડમાં આગળ વધ્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મહાનુભાવો, તમે અમારી સાથે આ મંચ પર જોડાયા અને આ એવોર્ડ્સ આપવા માટે. થેન્ક યુ સો મચ. એન્ડ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ શ્રી હેતલ મોદીજી, આપ મંચ પર આવશો ટુ કન્વે our gratitude. Our state vertical head શ્રી હેતલ મોદીજી. ગુડ ઇવનિંગ એવરીવન. પહેલાં તો હું આપણા માન્ય ગેસ્ટ પ્રફુલભાઈ પાનસેરિયાજી, એજ્યુકેશન મિનિસ્ટર, એમને એક સ્પેશિયલ ટાઈમ કાઢીને સમય આપીને આપણા જે પણ દાહોદ, ગોધરા, પંચમહાલ, મહીસાગર તેમજ અમદાવાદ ઈસ્ટના જે પણ શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, જેઓ પોતાના ફિલ્ડની અંદર હેલ્થ, આરોગ્ય ક્ષેત્ર યા ફિર ઔદ્યોગિક યા પણ સેવાકીય ક્ષેત્રે જે દરેક વ્યક્તિએ પોતાના ફિલ્ડમાં જે પણ સારી કામગીરી કરી છે એને બિરદાવવા માટેનું એક પ્લેટફોર્મ દિવ્ય ભાસ્કર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ધ અચીવર્સ એન્ડ બેસ્ટ વિશિસ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર. બસ આજના આ કાર્યક્રમમાં એટલું જ કહીશ છેલ્લે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં બહુ જ બધી ઉતાર ચઢાવ સાથે આ સફર નક્કી કરે છે અને અહીંયા સુધી પહોંચે છે. મેં જોયું ઘણા એક વડીલ આવ્યા હતા અહીંયા, એટલે પણ જો મનમાં એ જોશ અને જુનૂન હોય તો કંઈ પણ અચીવ કરી શકાય છે. એટલે જ કોઈએ બહુ જ સરસ કીધું છે કે રાહે રોશન નહીં હૈ તો ક્યા હુઆ, राहें रोशन नहीं है तो क्या हुआ, हम तो अंधेरों में भी चलने का हुनर रखते हैं, हम तो अंधेरों में भी चलने का हुनर रखते हैं. Thank you so much everyone for joining us.